છે મોટી બા કે રૂપના પેટમાં ધ્વનિત અને સરગમનું બાળક છે, પણ એ પણ એક માં તો છે જ ને. અને કોઈ પણ માનું અપમાન ના થવું જોઈએ, કોઈ પણ. કારણ કે દરેક માં અમૂલ્ય હોય છે. સાચી વાત છે તારી આયા, પણ માત્ર માં જ નહીં, દરેક વ્યક્તિ અમૂલ્ય હોય છે. અને એની સાથે આપણી નજર સામે થતું ખરાબ વર્તન ને આપણા માટે બહુ તકલીફ ભર્યું હોય છે બેટા. તે જે કર્યું એ ખોટું હોઈ શકે છે, પણ તારી લાગણી એ સાચી હતી આયા. તમે મારા માટે અત્યારે આટલું બધું વિચાર્યું અને કહ્યું એના માટે થેન્ક યુ. પણ આપણા વચ્ચે એવું કંઈ છે જ નહીં જે તમે બોલ્યા છો. મારે બસ આટલું જ કહેવું હતું. ખબર નહીં મોટી બા મને સ્વીકારશે કે નહીં. તમે બે લગ્ન કર્યા છે, એ તમારી પત્ની છે. જવાબ આપો ને. હા સાચું છે, જવાબ આપો. મારા અને અનસુયાના લગ્ન થઈ ચૂક્યા છે. આજથી તું મારું મોઢું ક્યારે નહીં જોઈ શકે. તું મારો દીકરો નહીં ને હું તારી માં નહીં. આપણો સંબંધ પૂરો. મને માફ કરી દો. ચલ નીકળ અહીંયાથી. મોટી બા તમે? હા, મોટી બા હું એક કામથી આવ્યો તો. હું જાઉં છું. તમે કઈ ખોટું ના વિચારતા, મને સજા ન કરતા. મોટી બા તમારા મનમાં કોઈ નફરત ન લાવતા. મોટી બા મને માફ કરી દો. મોટી બા હું જાઉં છું. મોટી બા હું જાઉં છું. પુખરાજ, પુખરાજ ક્યાં જવું છે ને શેની માફી? ચલ અંતર ઘરમાં. મોટી બા તમે મને ઘરમાં આવવાનું કહો છો? પુખરાજ, તારું તો ઘર છે તો તને જ કહું ને. કેમ આવું બોલે છે તું? તારા પોતાના ઘરમાં કેમ નથી આવતો? મને તો સજા મોટીબાએ જ આપી હતી અને એમણે જ કહ્યું હતું મને જવાનું. જે મોટીબાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો એ જ મોટીબા મને આવું કહે છે. હવે ઊભો ઊભો વિચારે છે શું? ચાલ અંદર ઘરમાં. ચાલ પુખરાજ. આ શું કરે છે મોટી બા? અયાનના પપ્પાને ઘરમાં લાવે છે? પોખરાજભાઈ અહીંયા, એ પણ મોટી બા સાથે? વલસાડ વાળી પેઢી ઉપર બહુ કામ રહેતું હશે નહીં બેટા? થાકી જતો હોઈશ તું. હું સમજુ છું તને. તું એક કામ કરજે પુખરાજ, સૌથી પહેલા ચા નાસ્તો કરજે, પછી જ કામ પર જજે. મોટી બા, મીરાબો, બહુ દિવસે આવ્યો છે મારો દીકરો. એક કામ કરશો તમે? પોખરાજને ગરમા ગરમ એક કપ ચા પીવડાવશો? હા. પોખરાજ, ચા પીતો. હા, પોખરાજભાઈ આ બધું શું છે? તમે અહીંયા?
હું અહીંયા બહાર જ હતો. મોટી બા મને ઘરમાં લઈને આવે હાથ પકડીને. મારો વિશ્વાસ કરો. લાગે છે મોટી બા બધું ભૂલી ગયા છે. એમણે જ તો તમને અહીંયાથી કાઢ્યા હતા. એમને કંઈ જ યાદ નથી રહેતું. 2 દિવસ સુધીની બધી વાતો યાદ રહે છે અને પછી બધું જ ભૂલી જાય છે. સારું થયું કે મોટી બા બધું ભૂલી ગયા છે. એ બહાને મને ઘરમાં આવવા મળ્યું. મમ્મી મમ્મી ક્યાં છે તું? આજે કેમ મમ્મી કઈ દેખાતી નથી? એ છે ક્યાં? મમ્મી મમ્મી મોટી બા! ચિરાગભાઈ! ચિરાગભાઈ! અયન! અયન! ક્યાં છે તું અયન? પરી શું થયું? અરે પરી આ કેવું વર્તન છે? આટલું કર્યું એ ઓછું હતું કે તમે ફરીથી મારી મમ્મીને ગાયબ કરી દીધા? શું બોલી રહી છે તું પરી? મોટી બા સાચું જ કહી રહી છું. મમ્મી ઘર છોડીને ચાલી ગઈ છે. આ લટર જુઓ. શું? સરગમ, આ લટર જો. મમ્મી ઘર છોડીને ચાલી ગઈ છે. લચ્છા આંટી ઘર છોડીને ચાલ્યા ગયા? પણ એ ગયા તો ગયા ક્યાં? એ આ અયન અને અંશુ આંટીને ખબર કે મારી મમ્મી ક્યાં ગઈ છે. આવડે જ કંઈક કર્યું હશે એટલે મમ્મી ઘર છોડીને ચાલી ગઈ છે. એમણે મમ્મી સાથે કંઈક કર્યું છે અને આ લેટરમાં આડું જ આવ્યું છે. બોલ હરિયા શું બોલે છે તું? અંશુ આંટી આવું શું કામ કરે? ભૂલી ગઈ સરગમ? સરગમ તું ભૂલી ગઈ કે મારી મમ્મી માંડ બચી હતી. આપણે જ કંઈક કર્યું હશે. ના ના પરી એવું ના હોઈ શકે. પર્યા, તું જે વિચારી રહી છે એવું જરાય નથી. હા, એવું જ છે જેવું હું કહું છું. સરગમ તું મારી વાત નથી માનતી. અને તું હું પૂછું છું. પરેશાન થા. પરી, મીરા કાકી સાચું કહે છે, શાંત થઈ જા. કેવી રીતે શાંત થઈ જાઉં ચિરાગભાઈ? આપણી મમ્મી મળી નથી રહી અને તમે કહો છો તો હું શાંત થઈ જાઉં? ફરી આપણે બધા સાથે મળીને શોધીશું લજ્જા આંટીને. તું શાંત થઈ જા. તું ચિંતા ના કરીશ. હા પરી. સરગમ, તું મને સમજાવે છે? તું આ લોકોનો પક્ષ લે છે? ના એવું નથી. એવું જ છે. જો મારી મમ્મીને કંઈક થયું છે ને તો હું તને નહીં છોડું. પરી પરી પરી! પરી પરીને કેવી રીતે સમજાવું કે અંસુયા આંટી આ બધું નથી કર્યું? જે કર્યું છે મેં કર્યું છે. મેં જ મમ્મીને ઘરથી દૂર મોકલી છે. હાલ હું મારા પરિવારને પણ નથી કહી શકતો કે મને ખબર છે કે મમ્મી ક્યાં છે. હાશ, આજે તો બચી ગઈ. જો પરી અને ચિરાગને ખબર પડી ગઈ હોત તો કે મેં ચામાં ઝેર ભેળવ્યું છે. તે ઝેર ભેળવ્યું તું મમ્મી? ના ના ચિરાગ, ખોટું નહીં બોલ. ચિરાગ, આ બધું કરવાની તારે શું જરૂર હતી? ચિરાગ મારી વાત તો સાંભળ. શું સાંભળું? હા, મારી મમ્મી આવી રીતે કોઈને મારવા માંગે, આવું કરે? મમ્મી,
તારે આવી રીતે મારવાનો પ્રયત્ન નહોતો કરવાનો. ના, તારે આવી રીતે પ્રયત્ન નહોતો કરવાનો. તારે ડાયરેક્ટ મારી જ નાખવાની હતી. શું? તને શું લાગે છે તું અને પરી જે તકલીફ ભોગવી રહ્યા છો એની મારા પર કોઈ અસર નથી? તું પણ મારી માં છે અને તારો આ દીકરો તારા માટે ગમે તે કરી શકે છે. ચિરાગ બેટા, મમ્મી આ લે, આ શું છે? તું આ ઘર છોડીને ચાલી જા. આ તું શું બોલી રહ્યો છે ચિરાગ? તને મારા ઉપર વિશ્વાસ છે ને? બસ તો પછી મારી વાત માન. આ ચિઠ્ઠીમાં જે એડ્રેસ આપ્યું છે ત્યાં પહોંચી જા. તારી બધી જ સગવડ મેં કરી નાખી છે. બસ તારી પાસે મોબાઈલ નહીં રાખતી. પણ હું તારો સંપર્ક કઈ રીતે કરીશ? સમય આવે હું તારો સંપર્ક કરીશ. તારે મારો સંપર્ક કરવાની જરૂર નહીં પડે. એવું તે તું શું કરવાનું છે ચિરાગ? મમ્મી મેં તને કહ્યું ને, પ્રશ્નો નહીં પૂછ. હવે બસ તું જોતી જા કે શું થાય છે. તારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. હવે જે કરશે એ તારો આ દીકરો કરશે. સમય આવે મારી મમ્મી આ ઘરમાં પાછી આવી હશે, પણ ત્યાં સુધી મેં જ એને આ ઘરની બહાર મોકલી છે, કોઈને ખબર ન પડે એનું ધ્યાન મારે રાખવાનું છે. મોટી બા, આજ સુધી લજ્જા ભાભીએ ક્યારેય આવું નથી કર્યું. મને એમની ચિંતા થાય છે. ક્યાંક એમને કંઈ થઈ તો નહીં જાય ને? ધ્વનિત અને ચિરાગ એમને શોધવા જ ગયા છે. અયાન, તને ખોટું ના લાગે તો એક વાત કહું? ક્યાંક ફરી એકવાર અનસુયા ભાભીએ... મીરા આંટી, તમારી શંકા સાચી છે. મારી મમ્મીએ પહેલાં પણ આવું કર્યું છે, પણ મારી પર વિશ્વાસ કરો, આ વખતે હું મમ્મીની સાથે જ રહ્યો છું અને એની એ પર્સનાલિટી એની અંદર આવવા નથી દીધી. ખરેખર આ વખતે મમ્મીએ આ બધું નથી કર્યું. હું અયાન સાથે જ હતી અને મેં હંમેશા ધ્યાન રાખ્યું છે કે હું કોઈને હર્ટ ના કરું. હું સાચું કહું છું સરગમ, મેં કંઈ નથી કર્યું, મારો વિશ્વાસ કરો. મને તમારા પર પૂરો વિશ્વાસ છે. આ તો બસ ખાતરી કરવા માટે પૂછતી હતી, પણ તમે બરાબર યાદ કરી લો, કારણ કે ઘણી વાર આપણને પણ નથી ખબર હોતી અને અજાણતા થઈ જતું હોય છે. એટલે કહું છું કે બરાબર વિચારી લેજો. સરગમ, તું કહે છે તારી વાત સાચી છે. હું પણ એ જ વિચારું છું કે જાણતા અજાણતા મારાથી કંઈ થઈ ના ગયું હોય. મારામાં કોઈ બીજી વ્યક્તિ છે જાણીને આટલા દિવસથી હું એકલી રહી જ નથી. એકલી રહું તો કદાચ મારા પર હાવી થઈને. એટલે ખરેખર મેં કે આને કંઈ જ નથી કર્યું. પરી, તમે અહીંયા શું કરો છો? નીકળો અહીંયાથી, મારા રૂમની બહાર નીકળો. બેટા મારી વાત સાંભળ, મારી વાત સાંભળ બેટા, હું તારો બાપ છું. માત્ર મારા નહીં, આયાનના પણ. એનાથી શું થયું? એનાથી તારો ને મારો સંબંધ તૂટી થોડો જવાનો છે? મારે છે ને તમારી કોઈ જ વાત નથી સાંભળવી. તમે નીકળો મારા રૂમથી. પરી બેટા આવું ના કર બેટા મારી સાથે. પરી! પરી, આ શું કરે છે? આ તારા પપ્પા છે. એકવાર સાંભળી તો લે કે કહેવા શું માંગે છે. સરગમ, મારે કોઈ જ વાત નથી સાંભળવી. શું સાંભળું કે જેણે મારી મમ્મીની જિંદગી બગાડી, જેણે અમારી પરફેક્ટ ફેમિલી બગાડી, એ... બેટા આ બધું સંજોગ વસાત હતું. મને માફ કરીને સ્વીકારી લે બેટા. હું તને બહુ પ્રેમ કરું છું બેટા. સંજોગ વસાત નહીં, લાલચ વસાત થયું છે. તમે અમને નહીં પણ પોતાના સ્વાર્થને પ્રેમ કરો છો અને એનો જ ફાયદો અનસુયા આંટી ઉપાડી રહ્યા છે. એવું નથી પરી બેટા. તારા અને ચિરાગ માટે મને હંમેશા લાગણી છે. હું તમને બધાને પ્રેમ કરું છું. અને એ લોકોને કેમ બોલતી બંધ થઈ ગઈ? બોલો, કેમ બોલતી બંધ થઈ ગઈ?
લોકોને કાંઈ માનતા નથી તો હજી સુધી એ લોકો આ ઘરમાં શું કરી રહ્યા છે? હરી, ભલે આપણામાંથી કોઈ એમને કંઈ ના માનતું હોય, પણ હવે સત્ય તો એ જ છે ને કે એ પણ આપણો પરિવાર છે. સરગમ, એ લોકો આપણા પરિવારના નથી. અને પપ્પા, તમે એમ કહો છો ને કે અમે તમને સ્વીકારી લઈએ. અમે તમને સ્વીકારી લેશું. ખાલી તમે મારી અને પરિવારના બધા વ્યક્તિ સામે એમ કહી દો કે તમે અનસુયા આંટી અને અયાન સાથે કોઈ સંબંધ રાખવા માંગતા નથી. ઠીક છે બેટા, તું જેમ કે એમ. એક મિનિટ પુખરાજ અંકલ, તમે પરીની લાગણીઓમાં આપીને કોઈ ડિસિઝન ના લો. અયાન અને અનસુયા આંટી પર તમારો જ પરિવાર છે ને તમારા ભરોસે જ જીવી રહ્યા છે, એ વાતને ભૂલો નહીં. અને પરી, પુખરાજ અંકલ તારા પપ્પા છે તો અયાનના પણ પપ્પા છે. હું માનું છું કે જે થયું એ ખોટું થયું અને હું ખોટાનો સાથ નથી આપી રહી, પણ આ ભૂલ પોખરાજ અંકલે કરી છે. જે દોષી છે જ નહીં એને શું કામ સજા મળે? તું વિચાર કરી જો, આ બધું તારી સાથે થયું હોત તો તું પોતાની જાતને અયાની જગ્યા ઉપર મૂકીને એકવાર વિચાર કરી જો. સરગમ, હું સમજી ગઈ. હું બધું જ સમજી ગઈ. તું પણ અયાનનો જ પક્ષ લે છે ને? ના ના, હું એનો પક્ષ નથી લઈ રહી. હું માણસાઈનો પક્ષ લઈ રહી છું. અને એટલે જ પોખરાજ અંકલ, હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે હમણાં કોઈ ડિસિઝન ના લો. હરી, હું તને પણ હાથ જોડું છું. જે થયું એ બધું હવે ભૂલી જા અને સ્વીકારી લે પ્લીઝ. પોખરાજ અંકલ, તમે ચાલો. સારું બેટા, તમે કહો એમ. સરગમ આ ઘરની નાની વહુ થઈને અયાનનો પક્ષ લે છે. આમ તો સત્ય અને ન્યાયના પાઠ શીખવે છે, બધાને જ્ઞાન વેચતી ફરે છે, અને હવે જ્યારે સાચે જ ન્યાય કરવાનો આવ્યો ત્યારે એ લોકોનો સાથ આપે છે. સરગમ, તું ખોવાયેલી લાગે છે. તારા મનમાં શું ચાલે છે? હું એમ વિચારી રહી હતી કે તું જુએ છે ને, અયાને આ ઘર માટે, આપણા બાળક માટે સ્ટેન્ડ લીધું, તો પણ આ ઘરમાં એની કેવી પરિસ્થિતિ છે કોઈ એને સમજવા માટે જ નથી. પરી તો ગેરસમજણનો ભોગ બનેલી જ હતી અને અધૂરામાં પૂરું ચિરાગભાઈ પણ એની જ ભાષા બોલવા લાગ્યા છે. અયાન અને અનસુયા આંટી સાથે આટલું ખોટું થયું તો પણ રોજ અવનવા આરોપો એમની ઉપર લાગ્યા જ કરે છે. હા સરગમ, આવું થઈ તો રહ્યું છે. ભલે, હવે જે ખોટું છે તો ખોટું જ છે ને. પછી દુશ્મન સાથે થાય તો પણ એના વિશે અવાજ ઉઠાવવો જ જોઈએ, કારણ કે દરેક સંબંધથી ઉપર હોય છે માણસાઈનો સંબંધ, જે અયાને સાબિત કરી બતાવ્યું છે. હા સરગમ, પણ તું શું ઈચ્છે છે? મને લાગે છે કે રૂપ અયાનને સાચવી લેશે. એ એના માટે એકદમ યોગ્ય વ્યક્તિ છે. જો અયાન અને રૂપના લગ્ન થઈ જશે ને તો અયાનનું જીવન બની જશે અને રૂપને પણ અયાનનો સહારો મળી જશે. આટલું કર્યું છે મારા જીવનમાં તો પણ અમને સંતોષ જ નથી. હજી આ મારો ઉપયોગ જ કરવા માંગે છે. ક્યારેય નહીં, હું આ નહીં થવા દઉં. અને રૂપ માટે પણ સારું જ છે ને. જો ને, એ આપણા માટે કેટલું બધું કરી રહી છે. તો વિચાર કરી જો, એકવાર આ બાળક આવી જશે પછી એ ક્યાં જશે? મેં એને મારી બહેન કહી છે, તો શું એક બહેન તરીકે મારી કોઈ ફરજ નથી? બે તૂટેલા માણસો મળશે ને તો એકબીજાને જોડી દેશે, બંને એકબીજાનો સહારો બની જશે. તારી વાત સાચી છે, પણ હવે આપણે જોવાનું એ છે કે અયાન અને રૂપ માને છે કે નહીં.
મોટી બા આરતી, મોટી બા આરતી તો લો. મોટી બા આરતી તો લો. હું ક્યાં હતી? તમે તો અહીંયા જ હતા. સરગમ, છેલ્લા 48 કલાકમાં શું થયું મને કંઈ યાદ નથી.